આજે તો ચાલુ હલ્દીમાં વરાજાની માથે પાણીની ડોલું થયેલું. જય દ્વારકાધીશ મિત્રો, આજ તો સવારમાં માંડવાનું મુહૂર્ત વહેલું હતું એટલે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો. ડાયરેક્ટ નીકળી ગયા આઉટડોર રીલ શૂટ માટે. લોકેશન ઉપર પહોંચી ગયા છે. સૌથી પહેલા તો આપણે ગ્રૂમનું થોડુંક સિનેમેટિક શૂટ લઈ લીધું અને પછી 4 વ્હીલ પાસે થોડુંક ફોટોગ્રાફી કરી લીધું. ગ્રૂમનું શૂટ કમ્પ્લીટ કરીને પછી બ્રાઇડને લઈને આવી ગયા આઉટડોર શૂટ માટે, કારણ કે બે પક્ષનું શૂટ આપણે જ કરવાનું. શૂટ કમ્પ્લીટ કરીને પાછા નીકળી ગયા સમાજવાડી તરફ. પાટિયાના આ રસ્તા પર બહુ ટ્રાફિક થાય. હલ્દી ચાલુ થઈ ગઈ છે. વરાજાનો વારો કાઢી નાખ્યો, પાણીની ડોલુથી નવરાવી દીધું. મારા કેમેરા લઈને છેટું જવું પડ્યું, પલારતા નહીં બધું. ફાઇનલી દાંડિયા રાસનો ટાઈમ થઈ ગયો છે ને વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ને બધાએ ફૂલ બાકાચીકી બોલાવી દીધી. બીજા દિનની સવાર થઈ ગઈ છે ને આજ તો જાનમાં જવાનું છે એટલે સવારમાં હું નાઈ ધોઈને નીકળી ગયો. સવારમાં અમે તો વહેલા આવી ગયા પણ સમાજવાડીએ જોયું તો કોઈ નહોતું. ફાઇનલી જાનની તૈયારી થઈ ગઈ છે ને વરાજાની ગાડી આવી ગઈ છે ને આજ તો વધારે પલ્લે નથી જવાનું, એક જ સમાજવાડીમાં જવાનું છે એટલે ટેન્શન નથી. જાન પહોંચાડી દીધી છે ને હું આવી ગયો ડાયરેક્ટ બ્રાઇડનો રીલ શૂટ કરવા માટે. વચ્ચે બ્રેક આવ્યો, એમાં સરબત આવ્યો ને આ બધાએ તો બાકાચીકી બોલાવી દીધી. ફેરાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને જો ફટાકડાનો ડૂચો બોલાવી દીધો છે ને અહીંયા વરાજાના ભાઈઓની કંઈક હાઈ લેવલની મીટિંગ હાલે. બપોરે માંડ મોડા ફ્રી થયા ને બેસી ગયા છે બધા ખાવા. પછી આવી ગયા સતીયાઈ માતાજીના મંદિરે વરાજાને પગે લગાડવા માટે. આ મંદિર ક્યાં આવ્યું છે કોઈ જોયું હોય તો કમેન્ટ કરજો. ફાઇનલી શૂટમાંથી ફ્રી થઈ ગયા છે ને ગામમાં શૂટ હતું એટલે વહેલા ફ્રી થઈ ગયા, નીકળી ગયા ઘર તરફ. કેમેરાને બધું મૂકીને નીકળી ગયા કોટેશ્વર તરફ ને આ ફાટક તો જઈ જોઈ બંધ જ હોય. તો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.